ભક્ત ગોરા કુંભાર. ભગત, આમાં તો આપણા ઘરનો સ્વાદ આવે છે. ખરેખર શાતાવળી મને. તમે સુખડી ક્યાંથી લાવ્યા? હાથ ફેલાવો ને થોડી હંધોઈ દે. આજે હું કામ માંગવા નીકળ્યો હતો તો ત્યાં મંદિર આગળ એક લંગડો કુંભાર મળી ગયો હતો. મેં એને માટી ખૂંદી દીધી, તેને મને કાવડીની જગ્યાએ સુખડી દીધી. હાચે? એટલે જ આ સુખડી હરિના પ્રસાદ જેવી લાગતી હતી. ખબર નહીં, પણ એ ભાઈ આમ જાણીતા હોય ને એમ લાગતું હતું. વર્ષો જૂનો સંબંધ હોય ને એમ લાગતું હતું. કોણ હતું એ ખબર નહીં, પણ હતો એ હરિનો માણા. હો, પણ તમને શું થયું? તમે કાં ચૂપ થઈ ગયા? મને બહુ દુઃખ થાય છે ભગત કે મેં તમારી સામે આવી જીદ કરી. મને માફ કરી દો. આજ પછી હું આવી જીદ ક્યારેય નહીં કરું. ના ના, તમને હક છે જીદ કરવાનો, રીસાવાનો, મને ખીજાવાનો. તમે કંઈ ખોટું નથી કર્યું. તમે રડો માં. ભગત, મને ઘણું થાય કે હું કાંઈ ના બોલું. મારા પર દુઃખ આવે તો ભગવાનનો આશીર્વાદ ગણીને સ્વીકારી લઉં, પણ મારાથી તમારું અપમાન નથી ખમાતું. મીઠી ભાભી તમને ડગલે ને પગલે ઉતારી પાડે છે. એમને બાળક નત, એનો હંધોય ગુસ્સો એ આપણી પર ઉતારે છે. હાય હાય, હું આયા સુઈ નહીં ને મારા નામની વાતો થાય છે. મારા પેટે બાળક ન એટલે ટોણા મારે છે મને. અરે આવું બોલતા પહેલા તારી જીભ કપાઈ કેમ ન ગઈ? હે, કેમ કપાઈ ન જતી? મીઠી, તું તારી જીભ ઉપર કાબુ રાખ. આ હું મન ફાવે એમ બોલે છે. હું હંધુય સમજુ છું. મારા પેટે બાળક નત ને ઈ વાતનો બહુ આનંદ છે બેયને. હશે ભગવાન આજે નહીં તો કાલે મારી સામે જોશે જ. મારા કહેવાનો અર્થ? તારો અર્થ બહુ સારી રીતે સમજુ છું. ટૂંકમાં તે મને વાંજણી જ કીધી ને. હે, તું વાતનું વતેસર કરે છે મીઠી. આ કોઈ એવું કઈ કીધું જ નથી. તમે તો વચ્ચે બોલશો જ નહીં. આખો દી ભાઈનો પક્ષ લ્યો છો, કોક દી તો મારો પક્ષ લ્યો. બે ધણી ધણિયાની ભેગા થઈને જો મારા નામનું લે. આ હું જોઉં છું. હે, આ સુખડી અહીંયા શું કરે છે? આ તો હું તુલસી માટે લાવ્યો હતો. હાય હાય, સુખડી ખાવી હતી તો સીધે સીધું મને કહી દેવું તું ને. એવી તો હું મોકલાઈ ગઈ હતી હે કે ભિખારી પાસે ભીખ માંગીને સુખડી લઈ આવ્યા. ભીખ માંગીને? આ હું બોલો છો ભાભી? આ તો મારી મહેનતની સુખડી છે. યો બોલો, ભીખ માંગવી ઈ મહેનતનું કામ ગણાવા લાગ્યું? મને તો આજે ખબર પડી. હો, આ તું શું બોલે છે મીઠી? બોલવામાં થોડું તો ભાન રાખ. ભાન? આ તમારા ભાઈએ જો ભાન રાખ્યું હોત ને તો આ ભિખારી વેડા ન કર્યા હોત. ભગત, ભાભી, તમારી કોઈ ગેરસમજ થાય છે. આ તો એક લંગડા કુંભારને માટી ખૂંદી આપી ને તો એને કાવડિયાના બદલામાં સુખડી આપી મને. જો આખો દી હરિનું નામ જ્યાં રાખે છે ત્યાંથી જુઠ્ઠું બોલે છે. અરે તમને તો લાજ ન થાવતી, પણ તમારા હોઠની શરમ ના થાવતી હે? અને આમે તમારી તો નાત, પણ અમારી આબરૂ છે ગામમાં. અને આ તમારા ભાઈની આબરૂનો થોડો તો વિચાર કરવો તો હે? હવે તો ગામમાં લોકો એમ જ કહેશે ને કે મીઠી ખાવા નહીં દેતી હોય એટલે ગોરાભાઈએ ભીખ માંગવી પડી. મારા તો ઘરે પર પાણી ભરી ગયું. ભગત, આ શબ્દો મને પેટની પીડા કરતા વધારે પીડે છે. સાચું બોલો તમે. આ સુખડી તમે ક્યાંથી લાવ્યા? મારા પર ભરોસો રાખો તુલસી, આ મારી મહેનતની સુખડી છે. ભાઈબંધ ના હામો. લો સાંભળો,
મીઠીનો અર્થ તો ઈ જ થયો ને કે મીઠી ખોટું બોલે છે હે? તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે મીઠી? જ્યાં લઈ જવી જોઈએ ને ત્યાં જ લઈ જાઉં છું અને તમે તો ચૂપ જ રહેજો. અને હમણો રાત દી આપણે બે મહેનત કરીએ છે અને આ બે આળસુ વગર મહેનતના રોટલા તોડે છે. આબરૂ પર તો કાદો ઉછાળે છે અને મારી પીઠ પાછળ મને વાંજણી કહે છે. અને મારી બનાવેલી સુખડી ભિખારી પાસેથી ભીખ માંગીને ખાય છે. આ હું નહીં હલાવી લઉં, હો નહીં હલાવી લઉં. હાલ તું નીકળ. મીઠી! મને વાંજણી કહે છે. હું હવે એને એક પળ પણ આ ઘરમાં નહીં રહેવા દો. છોડો તમે વચ્ચે બોલતા જ નહીં આજે. હાલ નીકળો તમે બે મારા ઘરમાં. મીઠી, આ શું કરે? નીકળ મારા ઘરમાંથી બહાર નીકળ. ભગત! તુલસી! તુલસી! અને આ પોટલું લેતા જાઓ. ભગત, હવે આ પીડા સહન નથી થતી. ભગત, ઉભા રહ્યો, હું પાણી લઈને આવું છું. હવે નહીં. આ ઘરના બારણા હવે તમારા બે હાટુ બંધ છે. નીકળો, હાલો. ભગત, જટ કરો ભગત. હા, જટ કરો. પણ અહીંયાથી જવા હાટુ નીકળો. મીઠી, આ હું બોલી રહી છે? હરીની તો બીક રાખ. આ ભાઈ છે મારો. તમે ચૂપ રહો. આ ઘર મીઠીનું છે. નીકળો અહીંયાથી. થાવરાવાનો. ભગત! ભાભી, તમે મારા મા હમન છો. અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો તમારું મોટું મન રાખીને માફ કરો. તુલસીની આવી હાલતમાં અમને ઘરની બાયણે ન કાઢો. અટાણે અમે ક્યાં જાઉં? હું તમારા પગે લાગુ છું ભાભી. સેજે લાજ ન થાવતી હે? હાલો, ભાગો અહીંયાથી. હું જાણું છું તુલસી, તમારા પેટમાં પીડા થાય છે. આપણે હવે અહીંયા નથી રહેવું. આ પેટની પીડા કરતા તમારી પીડા મને વધારે દુખે છે. હાલો અહીંયાથી. પણ અટાણે આપણે જાવું ક્યાં? તમે જ કહો છો ને, હરી આશરો દે હે. હાલો, મને ઊભા થવામાં મદદ કરો. ભગત, ભાઈ! ભાઈ! તમે અહીંયા જ ઊભા રહ્યો. અને અહીંયા હું ટોળાવાળીને ઊભા છો? રમત હાલે છે અહીંયા. પૂજારી બાપા સાચું જ કહેશે કે આ ગામ આળસુઓનું ગામ છે. નીકળો અહીંયાથી. હાલો. હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાઈબંધ નંદુ હારું કરશે. હું પાણી લેતો આવું છું.
હું આવું છું ત્યાં સુધી તમે હરે કૃષ્ણ બોલતા રહેજો. બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આહાહા મીઠી, આજે તો 32 પકવાન જેટલું સુખ મળશે હો. હાચે આમ વૈકુંઠનો ભેટો થયો હોય એમ લાગે છે. દૂધ પાક? મીઠી, આ શું કરે છે? તે ગોરા અને તુલસીને તો ઘરમાંથી કાઢી નાખ્યા અને તે દૂધ પાક બનાવ્યો. એ બે મારા અટાણે ક્યાં આવી છે? હું કરતા હશે એ બિચારાએ કઈ ખાધું હશે કે નહીં? એમને ખાવાની કઈ જરૂર નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલે ને એમાં જ બેવનું પેટ ઠરી જાય છે. એટલે તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી હો. તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે મીઠી. તે ઘરના માણા હારે ગુનેગાર જેવું વર્તન કર્યું છે. ગોરાએ આખી જિંદગી પહેલા મને જમાડ્યો છે ને પછી પોતાના મોઢામાં કોડિયો મૂક્યો છે. હું ભૂખો ના રહું એ હાટું થઈને એને રોટલા ઘરતા હીખા છે મીઠી. અને આજે કોણ જમાડશે મારા ગોરાને? અરે પેટ ભરવું હોય ને તો વેટ કરવી પડે ને. ઈ તો તમારા ભાઈને કરવી નો. અને આમ આખો દી મારા ઘરમાં ભજનિયા ન હાલે. અને તમને જો ભાઈનું એટલું બળતું હોય ને તો તમે જાવ ઈ ની વાહે. પણ આયા અન્નની સામે રોવાનું બંધ કરો હો. ક્યાં આવી ગઈ છું હું? આખું ઘર ગાંડું છે. છોડો, ઈમના રવાડે ચડીશ ને તો હું ઈ ભૂખી રહીશ. ઈમને ન ખાવું હોય તો ન ખાય, પણ હું તો મજાથી જમીશ. આહાહા મીઠી, તારી રસોઈમાં ખૂબ મીઠાશ ભળી ગઈ છે હો આજે. તે હોય જ ને, કડવાશ તો ગઈ ઘરની બહાર. તું ખા 32 પકવાન ખા. હે નાથ, હે નાથ, પાણી આ પીડા હવે નથી સહન થતી. ક્યાં છો તમે? પાણી પાણી ક્યાં મળશે? એ મારા નાથ, કાક તો માર્ગ બતાવ. પાણી ક્યાંથી મળશે? તળાપાએ જઈશ તો મોડું થઈ જાય. એક બાજુ તુલસી કણસે છે ને બીજી બાજુ પાણી નથી મળતું. ત્યાં સકરી કાકી બાજુના ગામમાં ગયા છે, હજી નથી આવ્યા. પાણી તુલસી 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 વાંચ્યું તમને? નાથ, આ શું થઈ રહ્યું છે નાથ? નાથ, આંખો ખોલો નાથ. ગોરા એકલો છે. એને એના ભાઈબંધની મદદની જરૂર છે નાથ. એને તમારી જરૂર છે નાથ. નાથ, એને આપણી મદદની જરૂર છે. આ સમય શ્રદ્ધાને સાચવવાનો છે. ઉઠો નાથ.
શ્રદ્ધાને સાચવવી ના પડે રૂકમણી. શ્રદ્ધા તો સદાય શાશ્વત છે. પણ ગોરાની તકલીફમાં તમે એની મદદે નહીં જાઓ? એની મદદ આવી રહી છે. બાપુ, ગોરા ભા, શું થયું દેવી? બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બાપુ, બાપુ, ત્યાં ચોરાપાએ જુઓ તો ગોરા ભા જ છે ને? હા, અને 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 તુલસી ભાભી જ છે. ઉપર બેસો. હરે કૃષ્ણ બોલો. ભાઈ ભાઈ, તુલસીની મદદ કરો. ગોરા ભા, ગોરા ભા, ભાઈ, આ શું થયું તુલસી ભાભીને? ભગત, હવે પીડા સહન નથી થતી ભગત. ગોરા ભા, બાળક આવે એવા એંથાણ લાગે છે. ભાભી, તમે હૈયામાં હામ રાખો, હંદોય હારું થઈ જશે. સહન ન થાતું ભગત. થશે ભાભી, થશે. ભાભી, તમે મારો હાથ પકડો, હંદોય હારું થઈ જશે. તમારી બધી જ પીડા પ્રેમમાં બદલાઈ જશે ભાભી. ગોરાભા, ગોરાભા, તમે આ બાજુ આવો અને ભાભીનો હાથ પકડો. જરા જોરથી પકડજો હો, એમને ગરમાવું રે ને એમ. ભાભી, ભાભી, તમે હિંમત રાખો. હા, મન મજબૂત રાખશો તો માધવ જેવો દીકરો આવશે. હા દેવી, હા હું ગામમાંથી વૈદ્યને બોલાવીને લાવું છું. હા હા, જલ્દી. ભાઈ, તમે ભાભીનું ધ્યાન રાખો, હું હમણાં આવું છું. ભાભીને સુવડાવો. હરે કૃષ્ણ બોલો. ભાભી, ભાભી, ઊંડો શ્વાસ લો. આંખો આંખો ખુલ્લી રાખો ભાભી. જો ભાભી, આંખ સામે ગોરાભા અને મનમાં ગોવિંદનું સ્મરણ કરો, બધું દુઃખ પળમાં ભૂલાઈ જશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જોર કરો, જોર કરો, હજુ વધારે, હજુ વધારે, હજુ જોર કરો. પોતીકું જે પાસે હોય છે, જે સાથે હોય છે, જેની સાથે લોહીનો સંબંધ હોય છે, એને આપણે પોતીકું માનીએ છીએ. પોતીકું એટલે પોતાનો માણસ. પરંતુ આ વ્યાખ્યા થોડી છીછરી છે, કારણ કે સાથે રહેનાર કે પાસે રહેનાર ક્યારેક મનથી દૂર હોઈ શકે છે. લોહીના સંબંધ ધરાવનાર ક્યારેક લાગણીઓથી દૂર હોઈ શકે છે. પોતીકું એટલે પોતાનું માણસ.
જેની સાથે સગપણનો નહીં પરંતુ લાગણીનો, પ્રેમનો, હૂંફનો સંબંધ હોય. તમને જોઈને જેના જીવમાં જીવ આવે અને તમારી ગેરહાજરીમાં જેનો જીવ ઊંચો થઈ જાય એ છે પોતીકો માણસ. પારખું કે પોતાનું એ પ્રેમથી સાબિત થાય છે. લોહીથી તો શરીરનો સંબંધ મપાય છે.